તો મારા કલી જાઓ આજે મેં યુવા ઉપનસીબનો ગયા વખતે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી હતી ને ત્યારે કેવું કે પ્રેક્ટિસ માટે પેપર સેટ લાવ્યો હતો, એમાંથી મેં આજે 8મા નંબરનો મોક ટેસ્ટ આપ્યો છે. તો ચાલો હું તમને રિઝલ્ટ કહું. તો મારા કલી જાઓ જો આ મારી મોક ટેસ્ટની જે કેવું કે OMR છે એમાં કેવું પાર્ટ એમાં તો તમને મારા કલી જાઓ વધારે સાચા દેખાતા હશે, પરંતુ પાર્ટ બીમાં ખોટા વધારે દેખાતા હશે. કેમ કે મારા કલી જાઓ મારા પાર્ટ બીમાં ઘણા કેવું કે કન્ફ્યુઝન બહુ થાય છે અને લોચા બહુ વાગે છે. તો ચાલો હું તમને રિઝલ્ટ કહું. જો પાર્ટ એમાં મેં 80માંથી 5 પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે, 65 પ્રશ્નો સાચા પડ્યા છે અને 10 પ્રશ્નો ખોટા પડે છે. એટલે કે 10 પ્રશ્નોના માઇનસ કરીએ તો 2.50 થાય, એટલે કે 62.50 માર્ક્સ પાર્ટ એમાં આવે છે. પરંતુ પાર્ટ બીમાં 120માંથી 23 પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે, સાચા 51 પડ્યા છે અને ખોટા 46 પડ્યા છે. એટલે કે મારા કલેજ આપણે પાર્ટ બીમાં થોડી મહેનત કરવાની થોડી વધારે જરૂર છે, પણ કંઈ વાંધો નહીં, હવે મહેનત કરતા રહીશું. હજુ બી આપણી જોડે કેવું કે 3-4 મહિના જેવું જ છે, તો આપણે મહેનત કરીશું. સાચી વાત મારા લઈ જાઓ. તમે પણ જો મોક ટેસ્ટ ના આપતા હોય તો આપતા રહેજો, જેના લીધે કેવું કે તમને ખબર પડે કે કયા સબ્જેક્ટમાં હજુ તમારે મહેનત કરવાની જરૂર છે. સાચી વાત ને.